લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગાના રંગોથી સજાયેલા રાણપુર શહેરમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રાનો પ્રારંભ મામલતદાર કચેરી ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી આ યાત્રા પસાર થતા તિરંગા યાત્રા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા. આ ભવ્ય તિરંગા યાત્રામાં વિવિધ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ, પીજીવીસીએલનો સ્ટાફ અને વન વિભાગના કર્મચારીઓ, ગ્રામ પંચાયતના કર્મચારીઓ, રાજકીય આગેવાનો તેમજ રાણપુર શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીજેના તાલે દેશભક્તિના ગીતો ગુંજતા સમગ્ર રાણપુર શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. તિરંગા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ તેમજ નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ માર્ગો પરથી પસાર થતી આ યાત્રાનું નગરજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર યાત્રા માર્ગ ગુંજી ઉઠ્યો હતો. રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ રાણપુર શહેરમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંદેશ આપ્યો હતો. રાણપુરમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રા 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવનારી બની રહી હતી. સરકારી તંત્ર, વિદ્યાર્થીઓ, રાજકીય આગેવાનો અને નગરજનોની એકસાથે ઉપસ્થિતિથી સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.